પેલી બોર વેચવા વાળી હતી, જો ફળવાળી માલણ સુખિયા, એને ભગવાનને ખોબાની અંદર ફળ ભરી દીધા છલકાય એટલા દાણાના બદલે. તો ભગવાને એના દાણાનો શું કરી દીધું? સાચા મોતી કરી દીધા હો. અને માલણને માલમ માલ કરી દીધી, સુખિયા માલણને, અને પોતાનું દર્શન સુખ પણ આપ્યું. દ્રૌપદીજીએ કેવળ એક ભગવાનને પાટો બાંધ્યો છો. શેરડી ખાતા ખાતા ભગવાનને સોઈ લાગી. રાણીઓ બધી પાટો ગોતવા દોડી. હવે કે રાજમહેલમાં ગાભા મળે? આમથી આમ દોડે, ગાભો લાવો, ગાભો લાવવા. ક્યાંથી ગાભો મળે? દ્રૌપદીએ તો કટારીથી છાડી ફાડી અને ભગવાનના હાથે પાટો બાંધી દીધો. ત્યારે ભગવાન ત્યાંથી શેરડી ખાઈને પછી બગીચામાં ગયા ને, એકલા બેઠા બેઠા ભગવાને ઈ પાટાના તાંતણા ગણ્યા. દોરા અંદર કેટલા છે? 999 દોરા નીકળ્યા એમાંથી ટોટલ. ભગવાન કહે છે, મનમાં વિચારે છે કે આને મને પોતાનું મોંઘું ચીર સાડી ફાડી અને આ પાટો બાંધ્યો, તો જેટલા દોરા છે એટલી સાડીઓ મારે એને પૂરવી છે. દોરાની સાડી કરીને કોણ આપે? કે આપે, પણ હોનાનો દોરો હોય તો આપે સાડી. નહીં 2 તોલાનો દોરો હોય તો 200ની સાડી હાલ દે. પણ આ તો કોટનના દોરાની સાડી નો પાટો, અને ઈ પાટાના બદલામાં ભગવાને પોતાની અલૌકિક મિલની સાડીઓ કેટલી. દિલ્હીમાં જ્યારે, દિલ્હીના એટલે હસ્તિનાપુરમાં દુશાસન દ્રૌપદીજીના ચીર ખેંચીને નગ્ન કરવાનો પ્રયાસ કરવા લાગ્યો, ત્યારે કોઈ એની સહાયતામાં ન આવ્યું. 5 પાંડવોમાંથી એકેય સહાય ન કરી શક્યા. કર્ણ પણ ન ઊભો થયો, દ્રોણ ગુરુય ન બોલ્યા, અને ભીષ્મ દાદા જેવા ભીષ્મ દાદા પણ કુળવધુની રક્ષા કરવા માટે, એની લાજ રાખવા માટે એ સમયે એક અક્ષર બોલ્યા નહીં. ત્યારે ભગવાન પોતે દ્રૌપદીજીની વહારે થયા છે, અને જેવી સાડી ખેંચાણી એવી નવી નવી સાડીઓ ભગવાન પહેરાવતા ગયા. 500 સાડીઓ ખેંચીને દુશાસન ચક્કર ખાઈને હેઠો પડી ગયો. એ બેભાન થઈ ગયો, પણ દ્રૌપદીજીની સાડી ખૂટી નહીં. જો પછી બીજા ખેંચવા માંડ્યા. 999 સાડીઓ ખેંચી, ત્યાં સુધી ભગવાને પૂરી. પછી દુર્યોધન થાક્યો કે હવે આ નગ્ન થશે નહીં, એને જવા દો. તો આવા દયાળુ ભગવાન એક દોરામાંથી ચીર કરીને આપે, અને કટોકટોની પળોમાં ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. અને આપણે તો આપ્યું હોય તો એનું અનેક ગણું કહીને પાછું લઈએ, અનેક ગણું આપીએ નહીં. જો 100 રૂપિયા દીધા હોય તો 5 વર્ષે 200 નહીં પણ 250 રૂપિયા ખરીદે સોના. 2% લેખે વ્યાજ ગણતા હોય તો બીજા વર્ષે 125 રૂપિયાનું ગણે, ત્રીજા વર્ષે 150 ઉપરનું ગણે, એમ કરીને 250 રૂપિયા ઉપર પહોંચાડે છે. પણ આ તો ભગવાન છે, એટલે પોતાનું ભક્તવત્સલપણું ભગવાન ઠેર ઠેર દેખાડે છે. પાંડવોને કેટલી કેટલી આપત્તિઓ આવી, છતાંય ભગવાન કહે છે જેને એક અને એક માત્ર મારું જ શરણું છે, એવા મારા ભક્તોની રક્ષા હું ગમે તે પ્રકારે, ગમે તે સ્થળે, ગમે તે કર્મે કરીને પણ ગમે તે પ્રકારે કરું છું ને કરું છું. ભગવાન એમાં ફેર ન પડવા દે.
કસોટી કરે પણ પાર ઉતારે, પરીક્ષા લે પણ પાસ કરી દે. શું કરે? પરીક્ષા ભગવાન લે પણ ભક્તને પાસ કરી દે છે. તો આવી અનેક લીલાઓ આ દસમ સ્કંદને વિશે ભગવાન વ્યાસજીએ વર્ણવી છે, જેથી આપણને ભગવાનના એ અદ્ભુત મહાત્માનું જ્ઞાન આ ગ્રંથની કથા દ્વારા થાય છે. દસમ સ્કંદના વિશે ગોપીઓની જે પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણને વિશે અસાધારણ પ્રેમ, પોતાના શરીરનું ભાન ભૂલીને, લોક લાજ મર્યાદાને તોડીને ભગવાનમાં જે અસાધારણ પ્રેમ ગોપીઓએ કર્યો, એવો પ્રેમ જીવ પ્રાણી માત્ર ભગવાનમાં કરવો. ગાયંતી ચ રમંતી ચ તુષ્યંતી, કહેતા ગાય તોય ભગવાનના ગીતો ગાય, રમતી હોય તોય ભગવાનમય હોય, અને હસે ખેલે કૂદે નાચે, જાગે અથવા તો સુવે, સર્વ ક્રિયામાં અખંડ ભગવાનમય રહે. કેવળ ભગવાન એ જ જેનું જીવન થઈ જાય. એની એક એક દૈહિક ચેષ્ટાઓ અને મનના વિચારો કેવળ ભગવાન સંબંધી જ હોય. રાત્રિ દિવસ જેના ભગવાનમાં જ એના સંસ્મરણોમાં વીતે અખંડ જીવા છે, એ ભગવાનનું નામ રટણ કર્યા કરે. ચિત્ત છે એ ભગવાનનું ચિંતવન કર્યા કરે. મન છે તે ભગવાનના જ સંકલ્પો કરે. અહંકાર હું ભગવાનનો છું અને ભગવાન મારા છે એવો અહંકાર ધારણ કરે. અને બુદ્ધિ છે એ ભગવાનનો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય કરે. દશે ઇન્દ્રિયો કેવળ ભગવાનમય કાર્યમાં જ પ્રવર્તે. એવો અસાધારણ પ્રેમ એને ભગવાનમાં પ્રગટે કે ભગવાન સિવાય જીવવું અસહ્ય થઈ જાય. ભગવાન એ જ એક એને જીવવાનો આલંબન રહે. એવી ભક્તિ ભગવાનને વિશે પ્રગટાવી. જેમ માછલીનું જીવન જળ છે, તો પાણી હોય ત્યાં સુધી હાલે ચાલે ડોલે અને ક્રિયા કરે અને જીવે. પણ પાણીનો વિયોગ થતા માછલી થોડી જ પળોમાં પોતાના શરીરનો ત્યાગ કરી દે. એમ ભગવાનના ભક્તો હોય એ પણ જેમ માછલીને જળમાં પ્રેમ છે, એમ ભગવાનમાં પ્રેમ કરે. સચ્ચિદાનંદ સ્વામીને જેમ મહારાજમાં પ્રેમ હતો અને મહારાજના વિરહમાં રૂવાડે રૂવાડે રુધિર નીકળતું, એવો અસાધારણ પ્રેમ, એવી અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનમાં ગોપીઓને જેવી હતી એવી પ્રેમ લક્ષણા ભક્તિ આપણને પણ દસમ સ્કંદનો પાઠ કરવાથી ઉદય થાય. એટલે ભગવાન કહે છે દસમ સ્કંદ છે એ અમારું ભક્તિ શાસ્ત્ર છે. કારણ એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓથી ભરપૂર સ્કંદ છે. અને ભગવાનની લીલાઓ સાંભળવાથી એના મહાત્માનું જ્ઞાન થાય. ત્યારે જ ભગવાનમાં અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે. એટલે ભગવાન કહે છે દસમ સ્કંદને ભક્તિ શાસ્ત્ર જાણો. પણ ત્યાર પછી તો વાસુદેવાનંદ બ્રહ્મચારીએ સત્સંગી ભૂષણ નામના ગ્રંથની રચના કરી.
ગ્રંથરાજ મોક્ષ ગ્રંથની રચના કરી અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની રચના કરી. તો આ બધાય ગ્રંથો છે એ આપણા ભક્તિ શાસ્ત્ર છે. સત્સંગી જીવનમાં ભગવાનના ચરિત્રો પણ છે એટલે ભક્તિ શાસ્ત્ર પણ છે, અને ધર્મોપદેશ પણ છે એટલે ધર્મશાસ્ત્ર પણ કહેવાય છે. તો આપણે આપણું ભક્તિ શાસ્ત્ર હવે જો ગણીએ તો સત્સંગી ભૂષણ મુખ્યત્વે અને સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણીને ગણવા. તો એ આપણા ભક્તિ શાસ્ત્ર છે. અને વૈષ્ણવો માટે ભાગવતનો 10મ સ્કંદ છે એ શ્રી કૃષ્ણ ભગવાનમાં ભક્તિ પ્રગટાવવા અથવા તો એને વધારવા, ચરમ સીમાએ પહોંચાડવા માટે એ ભક્તિ શાસ્ત્ર વૈષ્ણવો માટે છે એમ હવે આપણે જાણવું. અને મહારાજ કે 5મ સ્કંદ છે એ યોગ શાસ્ત્ર છે, ભગવાનનો મહાત્મ્ય જણાવનાર છે. તો 5મ સ્કંદ છે એ આપણને સંસારમાં કેમ રહેવું તે શીખવાડે છે. ઋષભદેવ ભગવાન સંસારમાં રહ્યા, ભરતજી પણ સંસારમાં રહ્યા, છતાં પણ પાછલી અવસ્થામાં સંસારને છોડી અને ભગવાનમય થયા. એટલે કહે છે કે જે સંસારી લોકો છે એને સંસારમાં તો રહેવું પડશે, પણ કેવી રીતે રહેવું? તો જેમ આગ લાગી હોય ત્યારે ફાયર બ્રિગેડના જવાનો હોય એ આગની અંદર તમે જોયું હોય તો કૂદીને પડે, અને કોઈ મોટા એપાર્ટમેન્ટમાં જો લોકો અંદર અટવાઈ ગયા હોય તો એ બધાને પકડીને બહાર કાઢીને બચાવે, પણ પોતાને આગ અડે નહીં. શું કામ? તો કે એસ્બેસ્ટોસના કપડાં પહેરીને એ આગની અંદર જંબલાવે, એટલે આગ એના શરીરને બાળી શકતી નથી. નહીતર મહેલોના મહેલો ખાક કરી નાખે, પણ માણસનું કોમળ શરીર બાળી શકે નહીં, કારણ એને એસ્બેસ્ટોસનું આવરણ કવચ પહેરી લીધું છે. એટલે એને આગ લાગતી નથી. તો આગમાં પડવું હોય તો આગ પ્રૂફ ડ્રેસ પહેરવો જોઈએ. પાણીમાં મરજીવાઓ તમે જો મોતી લેવા માટે મહાસાગરના તળિયે જાય, તો પાણીની અંદર તો માણસ ક્યાં સુધી રહી શકે? નહીં, થોડી ક્ષણો માટે, પછી તો શ્વાસ લીધા વગર મરી જાય માણસ. પણ મરજીવાઓ ઓક્સિજનનો બાટલો ભેગો લઈને પાણીના તળિયે શેક જાય અને સાચા મોતી પ્રાપ્ત કરે છે, પણ મરતા નથી. એવી રીતે ભગવાન કહે છે તમારે બધાએ પણ સંસારમાં રહેવું, પણ ભગવદ આશ્રય રૂપી કવચ પહેરીને રહેવું. કહેતા ભગવાનનો આશરો અખંડ રાખવો. અને જેમ અગ્નિ એને બાળી શકતો નથી, અગ્નિ પ્રૂફ ફાયર પ્રૂફ જો એને ડ્રેસ પહેર્યો હોય તો, એમ આપણે પણ જ્ઞાને કરીને આ સંસારને વિશે જળ કમળવત રહેવું. પાણીમાં જેમ કમળ રહે પણ એને પાણી અડે નહીં. બીજી વસ્તુઓ તમે મૂકો તો ધીરે ધીરે કોવાવા લાગે, પણ કમળના પાંદડા અતિ કોમળ હોય છે તો પણ એને પાણીનો પાશ લાગતો નથી. જો માથે પાણીનું ટીપું નાખો ને તો એ દળીને હેઠું પડી જાય. પાણીની અંદર જન્મે છે પણ પાણી એને અડે નહીં. જળ બિલાડી જોઈ છે, પાણીની અંદર તરે પણ
પાણી એના શરીરને ભીંજવી શકે નહીં. જળ કુકડી પાણીની અંદર જ ડૂબીને દૂર દૂર જાય, પણ જેવી પાણીની અંદરથી બહાર નીકળે ને પાંખો ફફડાવે એટલે બધા જ પીછા કોરા થઈ જાય. જ્યારે કબૂતરને પકડીને ચકલીને નાખી હોય પાણીમાં તો પીછા ભીંજાઈ જાય. તો એ જળ કુકડી અને જળ બિલાડી જેમ પાણીમાં રહે છે તો પણ એ ભીંજાતા નથી. એને શરીરને કાંઈ પાણીની અસર થતી નથી. એમ મહારાજ કે સંસારમાં સંસારી લોકોએ રહેવું, પણ સંસારમાં આસક્ત ન થવું. સંસારનો પાસ એને લાગવો ન જોઈએ. સંસારમાં ડૂબી ન જવું. જેમ પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ, ઝીણાભાઈ, દાદા ખાચર આ બધા સંસારમાં રહેતા, સંસારનો વ્યવહાર કામકાજ બધું કરતા, પણ સંસારથી અલિપ્ત રહેતા. ભગવાનની ભક્તિ કરવા બેઠા હોય એટલે કોઈ પછી સંસારનો સંકલ્પ એને અડે નહીં. મિથ્યા જાણીને ભગવાનની આજ્ઞા છે એટલે સંસારમાં રહ્યા છીએ તો સંસારનો વ્યવહાર કરવો. એમ ભગવાનની આજ્ઞા માનીને સંસારનો વ્યવહાર કરે પણ એમાં લેવાય નહીં. ફણસ હોય ને, ફણસ એનું ફળ છે એ બહુ સમારવું હોય ને તો એમાં ચાતુરી વાપરવી જોઈએ. એની અંદર પેશીઓ આવે ફણસની અંદર, એને કાપો એટલે એટલું બધું ચીકણું હોય કે જે વસ્તુ એમાં અડાડો એ બધું ચોંટી જાય, ગુંદા કરતા વધારે ચીકણું. તો એના માટે શું આઈડિયા કરવો જોઈએ? જેના વડે કાપવું હોય ને એના ઉપર પહેલા તેલ ચોપડી દે. શું કરે? ચપ્પુ હોય ને ચપ્પા ઉપર તેલ ચોપડે, અને હાથના આંગળા હોય તો આંગળા ઉપર તેલ લગાવે, અને પછી એને કાપે. પછી પીછી અંદરથી જો ફણસના ફળમાંથી બહાર કાઢે આંગળીથી પકડીને કે ચપ્પાથી, તો ચપ્પાને અરે ચોંટે નહીં. પણ એમને એમ જો ચપ્પુ તમે અંદર નાખ્યું હોય તો ચપ્પુ ચોંટી જાય, ને આંગળામાં પકડો તો હાથમાં ચોંટી જાય. એટલે એને આ સમારવાની, વેચવાની કે ખાવાની સ્પેશિયલ રીત અપનાવવી જોઈએ. તો એ સરી ચપ્પા ઉપર અને આંગળા ઉપર તેલ ચોપડી અને પછી ફણસનું ફળ ખાવામાં આવે, સમારવામાં આવે તો એની અસર કાંઈ થાય નહીં. એમ આપણે બધાએ હવે આ સંસારનું ફળ ખાવું છે, એનો સ્વાદ લેવો છે. તો ભગવાન કે તમારે શું કરવાનું? તેલ ચોપડી દેવાનું. આવું કયું તેલ? તો કે ભગવાનના સ્નેહ રૂપી તેલ. સ્નેહ એટલે સંસ્કૃતમાં તેલ થાય અને પ્રેમ પણ થાય. સંસ્કૃતમાં સ્નિગ્ધતા વિજ્ઞાનમાં શબ્દ આવ્યો છે. તો સ્નેહ એ તેલનું એક સંસ્કૃત નામ છે. એટલે કહે છે કે આપણે કેવો સ્નેહ? તો કહે છે ભગવાનના સ્નેહ રૂપી તેલ જો આપણે લગાડી અને પછી સંસારના આ પંચ વિષયના પીછીઓ બધી ખાઓ કે પછી સંસારના વ્યવહાર કરો તો ક્યારેય બંધાવ નહીં. પણ જો ભગવાનમાં હેત ન કર્યું હોય અને સંસારના સગા સંબંધીઓ વિષયોમાં હેત કરીએ તો પછી એમાં એવા ચોંટી જવાય કે જેમ ચપ્પુ ફણસના ફળથી જુદું ન પડે એમ આપણે પણ જુદા પડી શકીએ નહીં. એટલે સ્નેહ છે ને એ જ બાળવાનું કારણ છે એમ કહ્યું. સ્નેહ હોય તો દીવાની વાત બળે. જો શું બળે? સ્નેહ હોય તો દીવાની વાટ બળ્યા કરે. એમ સ્નેહ જો જગતમાં થયો હોય તો આ જીવ પણ આખી જિંદગી બળ્યા જ કરે, દુઃખી જ રહે. પછી એને સંસારની અનેક ઉપાધિઓ સતત સતાવ્યા કરે.
એટલે સંસારની ચિકાસ ન અડે એટલા માટે આપણે ભગવાનના પ્રેમની ચિકાસ ચોપડી દેવી, એનાથી જીવને આવરિત કરી દેવો, જેથી કરીને સંસાર આપણને પકડી રાખવા માટે કે ચોંટાડી રાખવા સમર્થ થાય નહીં. આ વાત આપણને પંચમ સ્કંદ શીખવાડે છે કે તમારું નાવડું છે એ તમારે સંસારમાં જ ચલાવવાનું છે. સંસારનું ગાડું સંસારમાં જ ચાલે ને. નાવ હોય ને, નાવ એ દરિયામાં ને પાણીમાં જ ચાલે, એ જમીન ઉપર ચાલે નહીં. પણ જો પાણી હોય નાવમાં પેસી જાય તો, નાવ પાણીમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ પાણી નાવમાં આવવું જોઈએ નહીં. જો પાણી નાવમાં આવ્યું તો નાવ બુડી જશે. પાણીની નાવ ચલાવવા જરૂર છે એટલે નાવને પાણીમાં જરૂર નાખો, પણ પાણી નાવમાં નાખો નહીં. એમ ભગવાન કહે છે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં આવવો જોઈએ નહીં. જેથી જીવમાં સંસાર પેસશે ત્યારે એનું પતન થશે. એટલે ભગવાન કહે છે સંસારમાં રહેવા છતાં પણ સંસારથી નિર્લેપ રહેવું, અંતરમાં સંસાર ન પેસે એવી વિદ્યા તમારે શીખવી. અને એ આ ભગવાન ઋષભદેવજી અને ભરતજીએ આપણને શીખવાડી છે. એટલે ભગવાન કહે છે એ પંચમ સ્કંદની કથા એ યોગ શાસ્ત્ર છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ કહેતા સંસારમાં રહો પણ તમારું ચિત્ત છે એ અખંડ ભગવાનમાં પરોવી રાખો, સંસારના લીધા લેવાઓ નહીં. ગીતાજીનો બીજો અધ્યાય પણ અનાસક્તિ યોગ છે. કહેતા સંસારમાંથી અનાસક્તિ અને ભગવાનમાં તીવ્ર આસક્તિ જન્માવી. પ્રિયવ્રત રાજાની કથા પણ આ પંચમ સ્કંધમાં આવે છે. પ્રિયવ્રતો મહાભાગવત રાજા કહેવાણો. કેવો કહેવાણો? મહાભાગવત રાજા કહેવાણો. ત્યારે પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મ બંધ પરાભવ. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યું કે પ્રિયવ્રત રાજા ભાગવત ભક્ત કેમ કહેવાણા, આત્મારામ કેમ થયા? કારણ એ તો સંસારમાં રહેતા હતા અને સંસાર છે એ તો પરાભવનું કારણ છે, કર્મ બંધનનું કારણ છે. છતાંય કેમ ઘર, સ્ત્રી અને પુત્રાદિકમાં આસક્ત ન થયા? આ મારો સંશય છે અને તમે ટાળો છો. તો પ્રિયવ્રત હતો એ નાનપણથી તો તપ કરવા બેસી ગયેલો. ભગવાનની ભક્તિ કરવા અને ભગવાનમાં પોતાની મનવૃત્તિ એકાગ્ર કરવા માટે લાગી ગયો. એવી ભગવાનની ભક્તિ કરવા લાગ્યો કે સંસારમાં એને આસક્તિ જ ન થઈ. પોતે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. હવે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ બે મનુ મહારાજના દીકરાઓ. મનુ ભગવાનને સૃષ્ટિનું સર્જન કાર્ય આગળ વધારવું હતું અને પ્રિયવ્રત તો પરણવાને બદલે બ્રહ્મચારી થઈને તપ કરવા લાગ્યો. મનુ મહારાજે સમજાવ્યો તોય માન્યો નહીં, દેવતાઓએ સમજાવ્યો તોય પ્રિયવ્રત ન માન્યો. નારદજી આવીને ઉપદેશ આપી ગયેલા એને, પછી બીજા કોઈનો ઉપદેશ અડે એને. છેવટે થાકીને બ્રહ્માજી આવ્યા. બ્રહ્મા એના દાદા થાય, બ્રહ્માના મનુ અને મનુના પ્રિયવ્રત. એટલે બ્રહ્માજી કહે છે હે દીકરા,
હું તને સત્ય વચન કહું છું કે અમાપ પરમાત્માને દોષ ન દઈશ, કારણ હું શિવજી અને તારા પિતા મનુ અને તારા ગુરુ નારદ બધાય અમે ભગવાનની આજ્ઞા પાડીએ છીએ. કોઈ એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી અને કર્મ પ્રમાણે આપેલા દેહમાં રહી અને ભોગ ભોગવીએ છીએ અને અમે બધાએ પણ કર્મો કરીએ છીએ. જેમ આંધળો હોય એ દેખતા ને દોરે ને એમ બ્રહ્માજી આજ પ્રિયવ્રતને કહે છે કે જેમ દેખતો આંધળાને જ્યાં લઈ જાય તેમ આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ તેની ઈચ્છાથી હે રાજન જ્ઞાનીએ પણ નિર્માણ થયેલું પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. માટે હે દીકરા તું સાંભળ, પ્રમાદી ઇન્દ્રિયોને વશ રહેનારો તેને તો વનમાં પણ ભય છે. જેને ઇન્દ્રિયોને વશ નથી કરી ઘર છોડીને જંગલમાં જાતો રહે તો જંગલમાં મંગલ કરે. આગ્નિદ્ર રાજા તપ કરવા ગયા તો ત્યાં ઉર્વશી અપ્સરા સાથે ઘર સંસાર માંડી દીધો અને ભગવાનની ભક્તિ એક બાજુ રહી ગઈ છે. એટલે કહે છે કે હે દીકરા તું ગમે ત્યાં જા પણ તારા ષડરીપુ 6 શત્રુઓ તો તારા સાથે જ છે. 5 ઇન્દ્રિયો અને 6ઠું મન અથવા તો કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ ને માન, એ જ્યાં સુધી તારા સાથે છે ત્યાં સુધી તને હેમખેમ નહીં રહેવા દે. અને જે જીતેન્દ્રિય છે એ તો સંસારમાં રહ્યો છે તોય એને સંસારનો ભય નથી. માટે રાજા હોય એ શત્રુને કિલ્લામાં રહીને જીતે, બહાર નીકળી અને યુદ્ધ ન કરે. પણ કિલ્લાની અંદર રહીને યુદ્ધ કરે તો શું થાય? કિલ્લાની અંદર કાણા હોય એમાં બંદૂકના તોપના નાળચા માંડીને ભડાકા કરે ને શત્રુ સેનાનો નાશ કરે ને પોતે આબાદ બચી જાય. એમ હે દીકરા તારે પણ આ ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા માટે પહેલા સંસારમાં રહેવું અને સંસારના વિષય સુખ ભોગવીને જ્યારે તારી ઇન્દ્રિયોમાંથી વિષયની વાસના ટળી જાય ત્યારે ત્યાગી થઈને ભગવાન ભજવા ત્યાં સુધી વિષયને ભોગવ. એમ બ્રહ્માજીએ આ પ્રિયવ્રત રાજાને ઉપદેશ આપ્યો કે હે દીકરા તારે ભગવદ આશ્રય રૂપી કિલ્લો છે એ કિલ્લાનો આશ્રય રાખવો, પણ પહેલા તારે રાજ્ય કરવું, ઈશ્વરે આપેલા ભોગો ભોગવી પછી આત્મારામ થઈ અને તો ભગવદ આરાધન કરજે. જો આ પ્રિયવ્રતને તીવ્ર વૈરાગ્ય હતો બિચારાને, સંસારમાં ક્યાંય આસક્તિ હતી જ નહીં. એ તો આ જીવન બ્રહ્મચર્ય પાલન કરવાનો હતો, પણ સામે ઉપદેશ કોણ આપનારા છે? બ્રહ્માજી. એ રજોગુણી દેવ છે. સંસારમાં એ રોકાયેલા છે, એની ઉત્પત્તિનું જ એનું કાર્ય છે. એટલે પ્રિયવ્રતે જો બ્રહ્માજીનો ઉપદેશ આપ્યો તો એને એમ થયું કે નહીં દાદા કહે છે એ વાત સાચી. અને પ્રિયવ્રત બિચારો ત્યાગી રહેવાનો હતો, એના બદલે પરણી ગયો. એટલે સ્વામી કહે છે ને શબ્દ મહાબળવાન છે. આ જીવ જેવો શબ્દ સાંભળે ને એવો થાય. નારદજીનો ઉપદેશ સાંભળ્યો તો તીવ્ર વૈરાગ્ય એને લાગેલો, પણ બ્રહ્માજી આવીને સમજાવવા માંડ્યા તો પાછો પરણી ગયો. અને કેટલા વર્ષ ખબર છે? 11 અબજ વર્ષ રાજ્ય કર્યું. કયો 1-2 વર્ષ નહીં, 1-2 દાયકાઓ સૈકાઓ નહીં, 11 અબજ વર્ષ સુધી આખી પૃથ્વીનું ચક્રવર્તી સામ્રાજ્ય એને કર્યું. અને સૂર્યની પાછળ પોતે રથ લઈને ફર્યો તો મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતા ભગવાન સૂર્ય લોકાલોક પર્વત સુધી
પૃથ્વીને પ્રકાશ કરતા હતા એ અડધા ભાગમાં પ્રકાશ આપે ત્યાં દિવસ રહેતો અને અડધા ભાગમાં રાત્રિ રહેતી. એટલે પ્રિયવ્રતને એમ થયું કે હું બધી જગ્યાએ દિવસ કરી દઉં સૂર્યને પકડીને. પણ 7 આંટા પોતે રથ લઈને ફર્યા, એના 7 સમુદ્ર થયા પડ્યા. એના ચીલા જે પડ્યા ને, તો એ કેવો સમર્થ રાજા હશે, કેવો એનો રથ હતો કે સૂર્યની પાછળ 7 દી ફર્યો. પછી બ્રહ્માજીએ અને શિવજીએ અને દેવતાઓએ સમજાવ્યો ત્યારે પ્રિયવ્રત શાંત થયો. તો આટલો મોટો સમર્થ રાજા કે પોતાના રથના પૈડાથી 7 સમુદ્રો અને 7 દ્વીપ બનાવ્યા અને આ પૃથ્વીનો વિભાગ કર્યો. પછી દીકરાઓને ગાદીએ બેસાડી અને પાછો પ્રિયવ્રત જંગલમાં ગયો અને ભગવદ આરાધનમાં લાગી ગયો અને દેહને અંતે ભગવાનના ધામને પામ્યો. તો આનું નામ યોગ શાસ્ત્ર કે સંસારમાં ભલે રહ્યા હો પણ તમારે ભગવાનની ભક્તિ કરી અને ધામ મેળવવાનું છે એ વાત ભૂલવાની નથી. એટલે સંસારમાં રહેવા છતાં પણ ભગવાનમય રહેવું અને છતે દેહે જ કલ્યાણ મનાઈ જાય એવી પ્રવૃત્તિ જીવન દરમિયાન મહારાજ કહે છે કરવી. અગ્નિદ્રની વાત પણ એમાં જ આવે છે કે અગ્નિદ્ર હતો એ પ્રિયવ્રત રાજાનો દીકરો હતો. એને મનમાં એમ થયું કે હું પણ તપ કરવા જાઉં, એટલે તપ કરવા ગયો. તો ત્યાં બ્રહ્માજીએ ઉર્વશી નહીં પણ પૂર્વચિત્તી, બ્રહ્માજીએ પૂર્વચિત્તી નામની અપ્સરાને મોકલી અને એ અગ્નિદ્ર એમાં લેવાઈ ગયા અને બંધનને પામ્યા. એટલે કહે છે કે ભગવાનમાં જ ચિત્ત રાખી અને જો તમે સંસારમાં રહો તો પૂર્વચિત્તી એટલે પૂર્વની વાસના બંધન કરવા થાય સમર્થ થાય નહીં. અને છતે દેહે જ મહારાજની મૂર્તિનું સુખ લેતા થઈ જાય અને કલ્યાણ મનાઈ જાય. સ્વયં ભગવાન ઋષભદેવ પણ એમ કહે છે કે હું પણ પૃથ્વી ઉપર આવ્યો હોય તો સંસારનું જે કંઈ કાર્ય છે એ પૂર્ણ કરી અને સંસારમાંથી વિરક્ત થાઉં છું. અને શું કર્યું ભગવાન ઋષભદેવજીએ? ભરતજીને ગાદીએ બેસાડ્યા અને પોતે પરમહંસ થઈને વિચર્યા અને દેહ ભાવ ટાળી મુખમાં પાણો લઈને દાવાનળમાં પોતાના દેહને ભગવાને બાળી નાખ્યો. એવી રીતે સંસારમાંથી વિરક્ત થયા. ભરતજીને પણ ઉપદેશ આપીને ગયા કે હે દીકરાઓ, આ સંસારની ખાટી છાશ પીવામાં કાંઈ માલ નથી. સાચું અમૃત તો હરિરસ છે. માટે ભગવાનની મૂર્તિનો રસ પીજો. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું ને, વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ. વાલાએ રસના ચાખણ હાર, છાસ તે નવ પીએ રે લોલ. તો ઋષભદેવ ભગવાન કહે છે દીકરાઓ, આ સંસારના વિષય સુખ છે ને એ તો ખાટી છાસ જેવા છે અને મહારાજનું સુખ છે એ અમૃત જેવું છે. માટે તમે પણ ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થજો. હું જેમ આ સંસારમાંથી વિરક્ત થઈને જાઉં છું એમ હે ભરત, તમે પણ સમય આવતા દીકરાઓને રાજ્ય સોંપી ભગવાને આપેલી ફરજ પૂરી કરી અને જંગલમાં જઈને પ્રભુ આરાધન કરજો. તો ભરતજીએ પણ સમય આવતા ઘર સંસારનો ત્યાગ કર્યો. દીકરાઓને ગાદીએ બેસાડી અને પોતે પણ
તપ કરવા જંગલમાં ચાલ્યા ગયા. એટલે ભગવાન કહે છે કે આ શાસ્ત્ર અમારું યોગ શાસ્ત્ર છે, એ શીખવાડે છે કે છેલ્લે તમને ભગવાનનો યોગ થવો જોઈએ. એવા સાધન નાનપણથી કરવાના તમારે. જો ભગવાનને મૂકીને બીજામાં હેત કરશો તો સંસાર બંધન કરશે. વચનામૃતમાં ભગવાને કહ્યું ને, સ્નેહ છે ને એ જ ભગવાનની માયા છે. ભગવાનની મૂર્તિને મૂકીને બીજા કોઈ પણમાં સ્નેહ કરવો એનાથી કોઈ મોટું પાપ ભગવાન કે નથી. ભરતજી ઋષભદેવના દીકરા હતા. ભગવાનમાં અસાધારણ પ્રેમ હતો, પણ એ છોડીને મૃગના બચ્ચામાં કર્યો તો એ પાપે મહારાજ કે ભરતજીને બીજો જન્મ મૃગલીનો આવ્યો. ટૂંકી પૂંછડી અને સિંગડી વાળો દેહ આવ્યો. કહેતા કલ્યાણ થવાને બદલે મૃગનું બચ્ચું થયા, પછી પાછા જડ ભરત થયા અને ત્રીજા જન્મે લાલજી સુથાર થયા અને સ્વામિનારાયણ ભગવાનમાં સ્નેહ કર્યો, તીવ્ર વૈરાગ્ય પ્રગટ્યો અને દેહને અંતે અક્ષરધામના અધિકારી થયા. એટલે ભગવાન કહે છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. કહેતા તમારી ચિત્ત વૃત્તિનો નિરોધ તો અખંડપણે ભગવાનમાં જ કરવાનો છે. તો આ જ્ઞાન મહારાજ કે આપણને ભાગવતના પંચમ સ્કંધમાંથી મળે છે. એટલે અમે ભાગવતનો જે પંચમ સ્કંધ છે એને યોગ શાસ્ત્ર કહીએ છીએ. એ જડ ભરતે પણ રહુગણ રાજાને ઉપદેશ આપી અને સાચું જ્ઞાન આપી એનું પણ કલ્યાણ કર્યું. અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એ ઉપદેશ પણ જડ ભરતનું જીવન આપે છે. જેઓ સંસારમાં હતા તો પણ સંસારમાં ધ્યાન દીધું જ નહીં, ગાંડાની જેમ વર્ત્યા. જેને ભગવાન ભજવા હોય ને ગાંડા થાય ત્યારે ભજાય એમ કહે છે. મુક્તાનંદ સ્વામીને ભગવાન ભજવાતા તો એ ગાંડા થયા. રામ ગટાગટ મવડી ફૂલી, મારવો તો હોલો ને મરી ગઈ હોલી. એમ કરતા કપડા કાઢીને માંડ્યા ફરવા. પૂજારી હતી મંદિરને, પૂજારી હતા તો મંદિર જ ન ખોલે. 10 વાગ્યા સુધી દર્શન ખોલે નહીં ભગવાન. ત્યારે બધાને એમ થયું કે હવે આ ગાંડો થઈ ગયો છે, કાઢવાને. પછી જવા દીધા. જો વિજય આત્માનંદ સ્વામી, એને ભગવાન ભજવાતા તો સગા સંબંધી જવા નહોતા દેતા. એની બેન અને મા રજા નહોતા આપતા. બહુ કહ્યું પણ ન માને. છેવટે સ્વામીએ જાણ્યું ગાંડા થયા વગર કોઈ રજા આપશે નહીં. એની બેન અને મા બંને પાણી ભરવા ગયેલા. ઉનાળાની ઋતુ છે ત્યારે 1-2 કિલોમીટર દૂર પાણીની હેલ લઈને ભરવા જવું પડે. એટલે બેન ને મા બંને પાણી ભરવા ગયા અને આમને ઉંબરામાં ગયા. ઘરમાંથી અંદર જવાનો ઉંબરો હોય ને, ફળિયામાંથી ઓસરીમાં ઓરડામાં જવાનું. ત્યાં ખાડો ખોદી નાખ્યો, કૂવો. એની મા અને બેન આવ્યા ત્યાં સુધીમાં કેડ હમાણો ખાડો કરી નાખ્યો. એની બેન આવી, ભાઈ આ શું કરે? ત્યારે કે અરે હું જુવાન જોત ભાઈ બેઠો હોય ને મારી માને બેન ને પાણી ભરવા જવું પડે દૂર. હું અહીંયા કૂવો ખોદી દઈશ ને પાતાળમાંથી પાણી કાઢીશ, તમારે પાણી ભરવા દૂર જવું જ ન પડે. બેન કહે છે ભઈલા પણ અહીંયા તો કે આ ઘરની અંદર જ કૂવો, બહાર જવાની માથાકૂટ નહીં. આપણે કરીએ પણ ડંકી મુકાવીએ હો, કૂવો ઉંબરામાં ન ગારીએ. એ તો હોય બૈરા છોકરાઓમાં મા બાપમાં બધામાં, એટલે ડંકી કરી દેજો. પાણી ન મળતું હોય ને દૂર ભરવા જવું પડતું હોય કે ઘરે જ કપડાં ધોઈ લેજો ને પાણી ભરી લેજો. મોટર મુકાવી દે હરખું આવે તો, નહીતર હેન્ડપંપ ડંકી એ રાખે. પણ વિજય આત્માનંદ સ્વામી જેવું કોઈ કરે
ને એની માં અને બેન બે સમજાવવા લાગ્યા ત્યારે કે નહીં હું તો કૂવો. અરે પણ આમાં અમારે ઘરમાં કેમ આવું? એ કે એ હું કાંઈ ન જાણું, હું તો કૂવો ખોદવાનો જ છું. એટલે એ લોકોને એમ થયું કે આ ગાંડો થયો છે, પછી કાઢી મૂક્યા ઘરમાંથી. તો આ યોગ શાસ્ત્ર શીખવાડે છે ભગવાન ભજવા હોય ને ગાંડા થાવ. વિષયના માર્ગે સ્વામી કહે છે બહેરા થાવું, લૂલા થાવું જો તો ભગવાન ભજાય. તો વિજય આત્માનંદ સ્વામીને કાઢી મૂક્યા એટલે એને ભગવાન ભજાય. એમ જળ ભરતને પણ ખેતર કામ કરવા મોકલ્યા, પાણી પાવા તો ધોળિયામાં હોઈ ગયા. ચકલા ઉડાડવા મોકલા તો કે રામ કી ચીડિયા ઓર રામ કા ખેત ખાઓ ચીડિયા ભરકર પેટ. ચકલા ઉડાડવાને બદલે ચકલાને બાજરો ખવડાવે. ત્યારે પછી એને એમ થયું કે આ ગાંડો છે, કાઢી મૂક્યો. અને બ્રહ્મરૂપ થઈને ફરવા લાગ્યા. ભીલ લોકો પકડીને લઈ ગયા તો પણ મરવાની બીક રાખી નહીં હોય. જાણતા હતા કે મને વધેરવા લાગ્યા છે. મુંડન કરાવીને સરસ મજાનું ભોજન જમાડ્યું તો પ્રેમથી જમ્યા. ભીલને એમ થયું કે આ મૂર્ખો છે. બધા હસે છે કે આને મારવા માટે લાવ્યા છે, આને ખબર નહીં પડતી હોય. અરે મહાકાલી મા પાસે ઊભા રાખ્યા, હાથમાં ખડગ લઈને કાપવા માટે તૈયાર થયા તો પણ એક શબ્દ ન ઉચ્ચાર્યો કે ન હલન ચલન કર્યું, ન ભાગવાની કોઈ કોશિશ કરી કે ન એમ પૂછ્યું કે તમે મને શા માટે લાવ્યા છો. ઉલટાના મનમાં એમ માને છે કે હવે આ દેહ પડી જાય તો હું જલ્દી છૂટું જો, કર્મ બંધનથી મુક્ત થાવ. મરશે તો આ દેહ મરશે, આત્મા તો અજર અમર છે, હું કાંઈ મરવાનો નથી. આવું જ્ઞાન એ ભરતજીએ રાખ્યું. તો એવા બ્રહ્મ સ્થિતિને પામેલા ભરતજીની રક્ષા કરવા માટે સ્વયં મહાકાળી પ્રગટ થયા અને પુરોહિતને ભીલના રાજાને વધેરી નાખ્યો. કેટલા એના સાગરીતોને મહાકાળીએ કાપી નાખ્યા અને આ ભરતજીની માફી માગી. કહેતા આવા બ્રહ્મરૂપે જે વર્તતા હોય એની રક્ષાની જવાબદારી ભગવાન લે છે અને એના દ્રોહથી તો દેવી દેવતાઓ પણ ડરે છે. તો આવો અદ્ભુત ઉપદેશ આપણને આ પંચમ સ્કંદ આપે છે. એટલે ભગવાન કહે છે એ સ્કંદ પણ તમારે વાંચવો અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ જોડાવું. મનુસ્મૃતિમાં એમ કહ્યું છે શ્રુતિસ્તુ વેદો વિજ્ઞેય ધર્મ શાસ્ત્રમ તુ વૈ સ્મૃતિ. મનુ મહારાજે એમ લખ્યું કે શ્રુતિ એટલે વેદ જાણવા અને ધર્મશાસ્ત્ર એટલે સ્મૃતિ શાસ્ત્રો જાણવા. શ્રુતિ એટલે શ્રવણ. કહેતા પહેલા જે વેદોનું અધ્યયન અધ્યાપન કાર્ય થતું એ કેવળ ગુરુ બોલે અને શિષ્યો યાદ રાખી લે. કોઈ લખાણ હતું જ નહીં. ગ્રંથ સ્વરૂપે વેદનું લખાણ હતું નહીં. મુખપાઠથી જ વેદના રહસ્યો બધાએ ભણાવાતા. એટલે સાંભળી અને એ ગ્રંથ યાદ રાખવામાં આવતો હતો. એટલે વેદનું બીજું નામ છે શ્રુતિ. અને વેદની વિશે શ્રવણ મનન અને એ અધ્યાપન આ ત્રણ વિષયો એના છે. જો વેદનું એક તો શ્રવણ કરવું, પછી વેદના રહસ્યનું મનન કરવું અને ભણાવવું. જ્યારે સ્મૃતિ શાસ્ત્ર છે એ કેવળ સ્મરણનો વિષય છે. કહેતા વેદો જે વર્ષો વર્ષ અને અનંત કાળ સુધી એમને એમ ઋષિઓ પરંપરા સાંભળતા આવ્યા.
યાદ રાખી અને જે કંઈ સ્મરણમાં હતું એ વેદનું રહસ્ય પોતપોતાની રીતે ઋષિઓએ શાસ્ત્ર સ્વરૂપે ધર્મ નિયમ રૂપે રજૂ કર્યું. એનું નામ પડ્યું સ્મૃતિ શાસ્ત્ર. એટલે સ્મૃતિ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એ બે અલગ નથી. સ્મૃતિ કહો કે ધર્મશાસ્ત્ર કહો એ બે એક જ છે. તો સ્મૃતિ ગ્રંથો તો ઘણા લખાણા છે, પણ એ બધા સ્મૃતિ ગ્રંથોમાં મનુ અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ આ બે છે ને એ શિરમોડ છે, અગ્રેસર છે. પણ મનુસ્મૃતિ છે એ અતિશય પ્રાચીન છે. એટલે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે એ શરૂઆતમાં સતયુગના ધર્મો હતા એ મનુ મહારાજે વર્ણવેલા. ત્યાર પછી બીજા ઘણા ઋષિઓ થયા. ગૌતમ, અંગિરા, બૃહસ્પતિ, દક્ષ, શાતાતપ, પરાશર, પ્રચેતા, સંવર્ત, શંખ મુનિ, લિખિત મુનિ, ઉષ્ણસ, આપસ્તંભ, અત્રિ, વિષ્ણુ અને હરિત વગેરે ઘણા ઋષિઓએ પાછા સ્મૃતિ શાસ્ત્રો રચ્યા. આ બધા મુખ્ય સ્મૃતિકારો કહેવાય છે. પણ એમાં પણ સર્વશ્રેષ્ઠ જો ધર્મોનું નિરૂપણ હોય તો એ સતયુગના લોકો માટે મનુ મહારાજની સ્મૃતિ, દ્વાપર માટે પરાશર સ્મૃતિ અને કળિયુગના મનુષ્યો માટે જો ઉત્તમ કોઈ શાસ્ત્ર હોય તો એ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે. એ સિવાય ઘણા ઉપસ્મૃતિકારો પણ થયા છે. એમાં